બાયું કે અહીંયા નહીં કે છોકરાઓને કે કાઢી મૂકો. એવું કોણે કીધું તમને? મારા ભાઈના છોકરા, અમારા ભત્રીજાના છોકરાઓ. बरोबर. दोस्तों, एक दादा हाईवे के ऊपर मिले हैं जो अभी रो रहे हैं. पता नहीं कौन है, क्या है और किस तरह से यहाँ तक पहुंचे. उनके साथ बातचीत करते हैं. क्या हुआ दादा? क्यों रो रहे हो? કેમ રડો છો? બીક લાગે, દેખાતું નથી એટલે બાપા. હે? મને બીક લાગે, દેખાતું નથી ને એટલે અહીં મૂકીને જાવ. એટલે તમે તો કોણ તમને મૂકીને ગયું? કઈ બાજુ છો? હું અહીંયા ઊભો છું. ઠીક, હાલો બોલો છે. શું નામ છે દાદા તમારું? મારું નામ બાઘાભાઈ. બાઘાભાઈ? હા. ક્યાંથી આવો છો તમે? ગામ મારું વાંસશાળી. કયું? વાંસશાળી, વંડા પાસે. વાંસશાળી તાલુકો થાય સાવરકુંડલા, જિલ્લો થાય અમરેલી. ગામ મારું વાંસશાળી બાપા. બરોબર. તો હું આંખે તમે જોઈ નથી શકતા? નથી દેખાતો. આમાં કાગળિયા પડશે. ઓપરેશન અમરેલી ઓપરેશન કરાવ્યું હતું. બરોબર. આમાં આખું આમ ખુલ્લા પાછી દેવાઈ જાય. નસું હુકાઈ ગઈ છે. મને શું કે હું હેરાન થાવ છું. એટલે શું તકલીફ છે તમને? ઘેર તકલીફ એટલે ઘેરે છોકરાઓ ધ્યાન દેતા નથી ને. એક આ મોટા ભાઈ હતા ને, એ તો સાધુ થઈ ગયા, પણ એના છોકરા સવારે મને કાઢ્યો કે હવે કાકા સાહેબ કાંઈ તમારા કપડાની કાંઈ કોણ ધોવે. બાયું કે અહીંયા નહીં કે છોકરાઓને કે કાઢી મૂકો. એવું કોણે કીધું તમને? મારા ભાઈના છોકરા, અમારા ભત્રીજાના છોકરાઓ. બરોબર. કેટલા દિવસથી નાયા નથી તમે? હું કરું બાબા, મને દેખાય નહીં ને કોણ મને નવરાવે કયો? ઓલું કોક લુગડા કોણ ધોઈ દે? મને શું કે દેખાતું નથી બાપા. ક્યાંક મેં કે આશ્રમે હોવ ને તો હું હાથે હળવું હું ધોઈ નાખું. બરોબર. કાંઈ કંઈક તમને રોડે થઈ જશે તો કાંઈ? નહીં, કાંઈ ન થાય બાપા. ઘરેલી કંઈક તમારો વાઘ હશે એટલે? નહીં, વાઘ કાંઈ નહીં. તો એ આ બાયુને કપડાં ને એવું બધું ધોવું પડે એટલે આ ઈ બધું, અને રોટલો કરીને ખવડાવવો પડે. એ હાલ આવે. હવે આ કોને કહેવા જવું દુઃખ? હે કાકા? હું કઈ ખોટું થોડું બોલું કાંઈ સાહેબ? આ દુઃખ કોને કહેવા જવું? કપડાં ધોવાના લીધે બાયું કાઢી મૂકે તો હું થોડો હેરાન થાવ બાપા. કયો મારે કોઈ નથી બંધાણ કે કોઈ વસ્તુનું કઈ બંધાણ છે ને. એક બટકું રોટલો ભગવાન દે ખાઈને મારે પડ્યું રહેવું છે બાપા. હા, કાંઈ વાંધો નહીં. તો આપણે હવે ક્યાં જવું છે બોલો? મને આશ્રમે મારે એ કાંઈ કોઈ વ્યસન ને એક ઠેકાણે બેઠો ને ત્યાં બેઠું રહેવાનું. તો પણ છોકરા શું કામ કાઢી મૂક્યા તમને? છોકરા મેં તમને વાત કરી. તો પહેલા તમે પહેલેથી જોઈ નથી શકતા કે? પહેલા મારે આખી હતી ત્યારે હું ચોટીલા રસોડું કાઢતો હતો. બરોબર. રસોઈ બનાવતા ફાવે છે? રસોડું કાઢતો હતો. ત્યાં નસું ફૂંકાઈ ગઈ. પછી કઈ મારીથી કાંઈ સાહેબ કાંઈ થાય નહીં કાંઈ. બરોબર. મને પગમાં ખાલી સડી ગઈ. કાંઈ નહીં, બેસી જાઓ. આ તડકામાં ક્યાં જાત અત્યારે તમે? હું મીકી અહીંયા મવા આવ્યો ને, મવા આવ્યો મેં બધાને કીધું. મેં કે ભાઈ કોઈ ભાવનગર બસ જાતી હોય ને તો એમાં મેં કે મને બેહાડી દો ને. મારે મેં કે પોપડભાઈને આશ્રમ મેં કે મારે જવું છે. એક ભાઈએ બાવડું પકડીને બસ હવે ચડાવી દીધી. તે પહેલી બસમાં ચડાવ્યો ને તો પેલા ડ્રાઈવર કહે કે આ એક પરસ છે કે આમાં કે તમને કે ત્યાં કે ઊભી નહીં રાખે કે તમે શું કરશો. પછી બી બસ આવીને લોકલમાં મને ચડાવી દીધી. એવું છે? મારી પાસે કાગળિયા હોતા છે ને આધાર કાર્ડ ને બધું છે. આંખ ખોલો તો ખોલી જ નથી એકતા. આમ ઘડી ખુલી રહે પાછી દેવાય છે. એવું છે? કેટલા વર્ષથી છે તમે? આમ આખું જીવ મારે 7 વર્ષ જેવું થયું મારે. 7 વર્ષથી અંધાપો છે? હા. પેલા મને દેખાતું. એ રાતનું મને આમ લાઇટ હોય ને તો આમ થોડું દેખાય. દિવસનું મને દેખાય. દિવસનું હું કામ કરું
રાતે નો દેખાય. રાતનું મને દેખાય નહીં એટલે પછી રાતનું નહોતું. કાંઈ નહીં, હાલો આપણે નજીક જ આશ્રમની નજીક જ છીએ. હાલો મારી યાર, ઊભા થઈ જાઓ. ખુલ્લો જ છે, ધીમે ધીમે ચાલો, રસ્તો જ છે ખાલી. દોસ્તો, કયું ગામ કીધું? વાંશાળી. વાંશાળી ગામ છે દાદાનું, અને છેલ્લા ઘણા વર્ષોથી આ અંધાપાના લીધે હેરાન થાય છે. એમના ભાઈના દીકરા છે, એમને ત્યાં રહેતા હતા અને ઘણી બધી તકલીફોની સાથે પોતાનું જીવન ગુજારતા હતા. પણ કંઈક ને કંઈક આ સમય સાથે બદલાતું જીવન લીધે બાયુ માણાને કદાચ નહીં પોસાતું હોય. પણ કાંઈ વાંધો નહીં, થોડી ખમતી સમજ શક્તિ જો આવા વૃદ્ધ મા બાપની સેવા કરવા મળે છે તો કરી લેવી જોઈએ. પણ દાદાને અત્યારે આશ્રમે લઈને જઈએ છીએ. સોશિયલ મીડિયા આશ્રમ બિલકુલ નજીક જ છે અને એમના જીવનમાં કંઈક પરિવર્તન આવે એક નાનો અમથો પ્રયત્ન કરીએ. બેસી જાઓ દાદા, ધીમે ધીમે બેસી જાઓ. ચડાશે ઉપર, પગ મૂકો ત્યાં. બસ મજા. અરે દમુ મેં આ સવારનું જમ્યો નથી. મેં બોલો સવારનું નથી ખાધું? સવારનું નથી. तो आज जिस तरह से अंकल की हालात है वो बता रहे हैं कि उनकी मम्मी जब तक जिंदा थे तब तक उनकी देखभाल रखते थे, उनको खिलाते थे, पिलाते थे, सब कुछ. और दोनों आंखों से देख नहीं सकते क्योंकि उनको 7 साल पहले उनकी आंखों में जो उनकी नस होती है वो पूरी बिगड़ चुकी है, नस पूरी ख़राब हो चुकी है, जिसके कारण उनके जीवन में अंधापा हो गया है. और उनके भतीजे और उनके घर पे वो रहते थे और घर की स्थिति सही नहीं होने के कारण या फिर जो भी कुछ हो सकता है, तो उनके भतीजे ने उनको आज घर से निकाल दिया है. और रीज़न कुछ ज़्यादा कुछ है नहीं, बस कपड़े ना धोने की वजह से और टाइम पे खाना ना मिलने की वजह से. हर एक व्यक्ति अपने जीवन में सर्वाइव करता है, बट कहीं ना कहीं अंकल की कुछ ऐसी हालात रही होगी. एक हाथों से ताली नहीं पड़ती है, सभी जगह पे कोई ना कोई गलती तो रहती है. बट चलिए ठीक है, एज ए मानवता की दृष्टि से कुछ ना कुछ बदलाव लाने की कोशिश करते हैं. आज सोशल मीडिया आश्रम भी बिल्कुल नज़दीक है. आज आपके साथ और सहयोग से और ईश्वर की कृपा से जिस तरह से यहाँ पे काम चालू है, तो उसके अंदर भी बस ऐसी ही कोशिश करते कैसे व्यक्ति जो काफ़ी टाइमों से घूम रहे हैं, जिसका कोई है नहीं देखभाल रखने वाला, तो थोड़ी सी प्रयत्न है. आप पूरा एपिसोड देखिए और शेयर कर दीजिए. और कोई भी व्यक्ति जो जानता है, पहचानता है, तो प्लीज़ हमें कॉन्टेक्ट कीजिए. आ जाओ दादा, આવી જાઓ, ધીમે ધીમે ઉતરી જાઓ. लाओ, लकड़ी ही आपका सहारा है. હા, हाँ ટેકે હાલવું જે ખાલી સડી જાય ને हाँ ત્યાં આમ ટેકો દઈને નીચે આમ બેસી જાઉં બાપા. बरोबर. નકર હાથમાં લાકડી ન હોય ને બહુ ખાલી સડી હોય તો પડી જવાય. કાંઈ નહીં, આવો આ બાજુ આવો. જો આપણે પોગી ગયા છીએ આશ્રમે. હા. જે અહીંયા છે ને તમારી જેવા લોકો જે રોડે રખડતા હોય, રજળતા હોય. સારું સારું બાપા. આવો ધીમે ધીમે આવો. કેટલા દિવસથી નથી નાયા દાદા? હું લગભગ 8 જેવું થઈ ગયું છે. 8 દિવસથી નથી નાયા. હા, આ શર્ટ કેટલા દિવસથી પહેર્યો છે? આ જોડી જ એમને મેં પહેરી હતી મેં બાપા. કેટલા દિવસથી આની કે કપડા 8 દિવસથી જ પહેર્યા છે? યા ધીમે 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 આવો. મારી પાસે એક જોડી મારી પાસે કપડા છે ઠેલામાં. એવું છે? હા, કાંઈ ના, બે જોડી કપડા છે મારી પાસે. એક પહેરાય ની એક જોડી. કાંઈ નહીં, તમને નવા આપીશું કોક કપડા. મને ઓલી ક્યાંક આશ્રમે કોઈ બગડાણા છે એવી જગ્યા ઉપર ગયો ને તો કોકને કહું તો બાવડું પકડીને મને બાથરૂમ લઈ જાય. હા બરોબર. જો અમારા લાલ દાદા નથી જોઈ શકતા, હા, એ તમારી જેમ સુરદાસ છે. લાલ દાદા, ભગવાન એક આવ્યા છે. બાપા જો અહીંયા જ બેઠા છે, અહીંયા હાથ લાંબો કરો. જો અહીંયા બેઠા છે. સારું 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 બાપા. જો અહીંયા બેઠા છે. હા સારું સારું પ્રભુ. 1.5 વર્ષથી રહી છે ને, એમને પણ કોઈ દીકરા નથી હા, ને અહીંયા પોતાનું જીવન ગુજારે છે. બહુ શાંતિથી રહી છે. સારું.
પૂછો તો ભજન ખરી ને લાલ દાદા ભજન ને એવું તમારી જેમ બધું. સુરદાસ છે સુરદાસ છે હા દેખાતું મને નથી એમ. નથી દેખાતું બાપા. તો એના હાથે વ્યાતા હાથે આવશે હે હાથે આવશે ને હાથે વ્યાતા પણ દોર છે પણ તમે કેવી રીતે દોરો છો હું ગુરુમાં જાય ને વ્યાતા તો હું એની- કોઈ નથી કહેતો. તો તમારી 80 વર્ષ ઉંમર છે તમારી કેટલી છે પસા હા તો ભાઈ 30 વર્ષનો ગેપ છે દાદા સાહેબ પછી તો 30 વર્ષના ગેપમાં એકલા નહીં જઈએ કે હા હા એ તો આપણે ચમ ખબર તો તમે શીખવાડશો એમને આ તો રાખો હો ને તમારે થડમાં નહીં નો હા થર્ડમાં નો હોય ને હું હાલો નવરાઈ દો દાદા આ જા નવરા હા આવો આવો આ બાજુ આવો ડાબી બાજુ આવો જોજો પગથિયું છે પગથિયું સડજો આની પછી પગથિયું આવશે હા બસ સડો પગથિયું બસ કઈ નહીં આ લાવો 40 દે દો આ શર્ટ કાઢ નાખો આ શર્ટ કાઢ નાખો धीरे धीरे हाँ बस भाई दादा की लकड़ी लाओ लकड़ी ले लो धीरे धीरे उतरना बस आ जाओ જમીન આવ્યા હતા કે બાકી છે જમવાનું બાકી છે ભાઈ. હવે અત્યારે તો સાંજે જમી નહીં લઈએ. નહીં સાંજે નથી જમવું કેટલા દિવસ આપણે ન હોય તમ તારે તો અરે હોય જ ને દાદા જમવાનું ન હોય એવું થોડું બને થોડું સાંજે જમી લઈએ તમ કાંઈ તારે. નહીં, જો મસ્ત તમને જમવાનું આપી દઈએ હા લો દાદા इधर इधर आ કેરી લો લો આ પી જાઓ થોડું પહેલા આવે પડી છે हाँ कोई भी आराम तो दोस्तों आज ऐसे भगवान की सेवा करने का मौका मिल रहा है वही सबसे बड़ी बात है हमारे लिए सौभाग्य है और आज आपके साथ और सपोर्ट से जिस तरह से सोशल मीडिया आश्रम पे काम चालू है बस दोस्तों आज जिस तरह से भगवान की हालात थी और रोड के ऊपर जो हमें मिले बस ऐसे ही यहाँ पे कोई ना कोई व्यक्ति इस हालात पे पहले जीता था और अभी यहाँ पे बहुत ही नॉर्मल तरीके से अपनी ज़िंदगी को जी रहा है और यहाँ पे मेरे पीछे देख रहे हो आप सोशल मीडिया आश्रम जहाँ पे बहुत ही तेज़ी से काम चालू है और अंदर अभी प्लम्बिंग का काम चालू है और पुट्टी लगाने का काम चालू है और टाइल्स का काम चालू है जिनके और ये सब कुछ जो हो रहा है वो सब आपके कारण और ईश्वर की कृपा से सब कुछ हो रहा है बस ऐसे ही सपोर्ट करते रहना और आप भी आइए सोशल मीडिया आश्रम पे और दोस्तों आप भी जो पोपट भाई बनना चाहते हो तो हमारी एक नीचे लिंक है जो मैंने खुद एक अपना खुद का एक कोर्स बनाया है जो आप उस कोर्स को ज्वाइन करोगे तो आपको पता चलेगा कि किस तरह से वीडियो बनाना है किस तरह से वीडियो को अपलोड करना है एडिटिंग कैसे करनी है सब कुछ आपको डिटेल्स में मैंने एक पूरा कोर्स बनाया तो उनको ज्वाइन कीजिए उनकी लिंक आपको डिस्क्रिप्शन में मिल जाएगी और जो सॉफ्टवेयर है हमारा एंड्रॉइड के अंदर भी एंड्रॉइड प्ले स्टोर के अंदर भी है और आईफोन के प्ले स्टोर के अंदर भी है मेरा खुद का बनाया हुआ सॉफ्टवेयर पोपट भाई आहिर उनको डाउनलोड कीजिए और मेरे कोर्स को ज्वाइन कीजिए और आप भी पोपट भाई बनिए थैंक यू सो मच कल फिर मिलेंगे एक नए एपिसोड के साथ आप अपना ख्याल रखिए जय हिंद जय भारत थैंक यू सो मच